હે ઋષિવર્ય, આ બંને બાળકો ઋષિકુમારો છે કે કોઈ રાજકુમારો છે, કે પછી જેને વેદો નેતિ નેતિ કહીને ગાય છે, એવા પરમાત્માના જ આ બે રૂપ સ્વરૂપ ધરીને આવ્યા છે. વિશ્વામિત્ર ઋષિ જનક રાજાને રામ અને લક્ષ્મણનો પરિચય આપે છે અને કહે છે કે આ બંને દશરથ નંદન શ્રી રામ અને લક્ષ્મણ છે. રામ અને લક્ષ્મણથી અત્યંત પ્રભાવિત થયેલા જનક રાજા વિશ્વામિત્રજી અને શ્રી રામ અને લક્ષ્મણને લઈને મિથિલા નગરમાં પધારે છે અને એક વિશાળ મોટા મહેલ જેવા આવાસમાં સૌનો ઉતારો આપે છે. બીજે દિવસે સવારે શ્રી રામ અને લક્ષ્મણ ગુરુ વિશ્વામિત્રજીની આજ્ઞા લઈને મિથિલા નગરી જોવા માટે નીકળે છે. શ્રી રામ અને લક્ષ્મણજી મિથિલા નગરની સુંદરતા જોતા 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 વૃક્ષો, દરવાજાઓ, સુશોભિત ગલીઓ, મહેલો આ બધું જ નિહાળતા નિહાળતા એક સુંદર ઉપવનમાં પ્રવેશ કરે છે. સીતાજી પણ એ સમયે એમની સખીઓ સાથે કુળદેવીની વંદન કરવા, પૂજા કરવા માટે એ જ ઉપવનમાં આવેલા હોય છે. શ્રી રામ અને લક્ષ્મણ ધીમે ધીમે ઉપવન નિહાળતા 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 આગળ જતા હોય છે. ત્યારે અચાનક પાછળથી સખીઓનો ખડખડાટ, હસવાનો અવાજ આવે છે અને શ્રી રામ એ અવાજ સાંભળીને આમ જ્યાં પાછળ નજર કરે છે देखी सिय शोभा सुख पावा, देखी सिय शोभा सुख पावा, हृदयम सराहत बचनु न आवा. ભગવાન શ્રી રામ સીતાજીની શોભા જોઈને અત્યંત સુખ પામ્યા છે. સીતાજીની પણ શ્રી રામ ઉપર દ્રષ્ટિ પડી છે. ભગવાન શ્રી રામ પણ અદ્ભુત શોભી રહ્યા છે. કે હરિ કટી પટ પીતધર સુષમા શીલ નિધાન, કે હરિ કટી પટ પીતધર સુષમા શીલ નિધાન, देखे भानुकुल भूषण ही बिसरा सखी न अपान. ભગવાન શ્રી રામ અને સીતાજીની બંનેની એકબીજા પર દ્રષ્ટિ પડી છે અને બંને માર્મિક સ્મિત કર્યું છે. જે અનંત જીવોના કલ્યાણ માટે બંને આ પૃથ્વી પર જન્મ ધર્યો છે, એ શુભ મહાકાર્યના પ્રારંભનો સમય આવી ગયો છે. એવી માર્મિક દ્રષ્ટિ બંને એકબીજા પર કરી છે.